नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उपजायाणं नमो लोये सव्वसावणं येषु पंच नमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्वेसिं पदमं हवै मंगलम् अरहन्तो भगवन्त इंद्रमहिता सिद्धाश्च सिद्धिस्थिता आचार्याजिन शासनोन्नतिकरा पूज्या उपाध्यायका श्री सिद्धांत सुपाठका मुनिवरा रत्नत्रयः राधका पंचैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्। ओंकारबिन्दु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। महादेव्या कुक्षिरत्नं शब्दजितरवात्मजं श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकम्। देवकुले समुत्पन्नं रत्नकुक्षा विभूषणं श्रीजी प्रभु महं वन्दे आत्मशान्ति प्रदायकं प्रभु तत्त्वलोचनदायकम्। दुनिया से सहारा क्या लेना, तेरा एक सहारा काफी है। नहीं पाने की और तमन्ना है, तेरा एक इशारा काफी है। दुनिया से सहारा क्या लेना, तेरा एक सहारा काफी। धन दौलत का क्या करना है, इन महलों में क्या पलना है। जिंदगानी 4 दिनों की है, चरणों में गुजारा काफी है। जिंदगानी 4 दिनों की है, चरणों में गुजारा काफी है। दुनिया से सहारा क्या लेना, तेरा एक सहारा काफी। माना दुनिया खूब
प्यासे नैना दर्शन के लिए तेरा एक नजारा काफी है। प्यासे नैना दर्शन के लिए तेरा एक नजारा काफी है। दुनिया से सहारा क्या लेना, तेरा एक सहारा काफी। देवलोक नहीं, मृत्युलोक नहीं, मुझे मुक्ति को ही वरना है। तेरी सेवा का मौका ही सही मिल जाए दोबारा काफी है। तेरी सेवा का मौका ही सही मिल जाए दोबारा काफी है। दुनिया से सहारा क्या लेना, तेरा एक सहारा काफी है। नहीं पाने की और तमन्ना है, तेरा एक इशारा काफी। देह छतां जेनी दशा वर्ते देहातीत, આજ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. સ્વજન જનો બહુ દાહિત કામમ, પ્રીતિરસૈરવિરામમ, મરણ દશાવસ ઉપગતવંતમ, रक्षति कोऽपि न सन्तं, विनय विधीयतां रे श्रीजिन धर्म शरणम्, अनुसन्धीयतां रे शुचितर चरण स्मरणम्. સ્વાધ્યાયમાં ચાલે છે શાંત સુધારસ ગ્રંથ. ઉપાધ્યાય વિનય વિજયજી મહારાજ સાહેબ રચિત. પરમ કૃપાળુ દેવના વચનામૃતજીમાં પણ એનો 2 થી 4 જગ્યાએ ઉલ્લેખ કરેલો છે. શાંત સુધારસનું વાંચન કરજો. એટલે વૈરાગ્ય વધારવા માટે. કારણ કે જીવ વૈરાગ્યમાં નથી આવતો તો સંસારથી ઉકળી નથી શકતો, યા તો સંસારના કોઈ પણ સંજોગોની અંદરમાં એ ચલવિચલ થઈ શકે છે, આકુલ વ્યાકુલ થઈ શકે છે. માટે સત્ય દ્રષ્ટિનું દર્શન કરાવી રહ્યા છે કે આ સંસારને અલગ અલગ એંગલથી જોવાની તમે તૈયારી રાખજો. 4 દિવસ થઈ ગયા સ્વાધ્યાય વચ્ચે આ મેઘરાજાએ વાવાઝોડાએ અટકાવી દીધું. એ 5 દિવસમાં તો કેટલું નવું જૂનું થઈ ગયું ભાઈ. કેટલા અસહાય મનુષ્યો પાણીમાં તણાઈ ગયા, કોઈ રક્ષણહાર ન મળ્યું. કારમાં હતા તો કાર સહિત તણાઈ ગયા કચ્છની અંદરમાં. ગુજરાતની તો વાત જ જુદી છે, તો આપણને હજુ એટલા સમાચાર નથી મળ્યા. પણ કચ્છમાં પશુઓ પણ તણાયા, મનુષ્યો પણ તણાયા અને વૃક્ષો પણ પડી ગયા વાવાઝોડાના કારણે. એટલે મનુષ્ય આ જીવનમાં અનંતકાળથી પરિભ્રમણમાં એણે રક્ષા માટે ઘણું બધું વિચાર્યું. ઉંદર થયો તો દર બનાવી લીધા કે હું દરમાં ઘૂસી જઈશ. સાપ થયો તો રાફડા બનાવી લીધા કે હું રાફડામાં આશરો લઈ લઈશ. પક્ષી થયો તો માળા બનાવી લીધા કે મને માળામાં રક્ષણ મળી જશે. રાની પશુ થયો તો ગુફાની અંદરમાં પોતાના રેન બસેરા શોધી લીધા. અને મનુષ્ય બન્યો તો ફર્સ્ટ ક્લાસ બંગલા બનાવ્યા કે મને રક્ષણ મળશે. પણ જ્ઞાની કે છે ભાઈ, એક વાવાઝોડું શું આવ્યું, પક્ષીઓના માળા વિખરાઈ ગયા. એક નદીમાં પૂર શું આવ્યું,
દેમ શું તૂટ્યું કે ઉંદરોના દરો પુરાઈ ગયા, સાપના રાફડા પુરાઈ ગયા, એ સાથે સાથે સ્વયં બી મરણને શરણ થયા. અરે વિક્રમ નહીં, ઈસવીસન 1979ની અંદરમાં અમે મુલુંડમાં ચોમાસું હતા. મોરબીની અંદરમાં પૂર આવ્યું. અમારા મોટા મહારાજ સાહેબનું મોરબી પિયર કહેવાતું. એટલા બધા ભક્તો હતા એમના ટંકારા અને મોરબીમાં, ખાંતિશ્રીજી મહારાજ સાહેબના. અને એ મોરબીમાં જ્યારે પૂર આવ્યું તો કેટલા બધા અમારા ગુરુ મહારાજના ઓળખીતા સમાચાર જ્યારે આવ્યા તો કે ફલાણા બેન ગયા, ફલાણા ભાઈ ગયા. એક તો આખો કુટુંબ જ્યારે પાણી આવ્યા મચ્છુ ડેમના ત્યારે એ ઘરમાં બંધ થઈ ગયા. તો કે આપણે ઘરમાં બેસી જઈએ, પાણી બહારથી વયું જશે. 4 જણા, સાસુ સસરા, પુત્ર અને પુત્રવધુ, 4 જણા દરવાજા બંધ કરી, આપણા જૈન દરવાજા બંધ કરી અંદર મેં બેસી ગયા. પણ એ પાણીના પૂર 2 મંજિલ સુધી પહોંચનારા એ ઘરની અંદરમાં ઘૂસ્યા અને બધા ત્યાં ને ત્યાં મરણને શરણ થઈ ગયા. એટલા સાત્વિક બેન હતા, સુશીલ હતા, સંસ્કારી હતા, સમતાધારી હતા. અમે મોરબી ચોમાસું કર્યું ત્યારે હંમેશા દર્શનાર્થે આવતા, આહાર લેવા માટે બી આગ્રહ કરી જતા, સમાચાર આપ્યા. એ આખો પરિવાર મારા સાહેબ પાણીમાં તણાઈ શું ગયો, કાદવ ભરાઈ ગયું ઘરની અંદરમાં. અને એ 4 જણા એ કાદવની અંદરમાં, બોલો, બંધ દરવાજે કાદવ ઘૂસી ગયા. આ કાંઈ બહુ આપણે વિચારીએ તો પાણી ઘૂસી શકે, પણ કાદવ, તો કે કાદવી ઘૂસી ગયા. અને જેમના દરવાજા ખુલ્લા હતા એમના તો બધી ગરવખડી, કબાટ, ફ્રીજ, જે હતું બધું તણાયું. અને એક છોકરો પૂરમાં તણાતો તો થાંભલો મળી ગયો એને, અને એ થાંભલાના સહારે ઉપર ચડી ગયો. એ અભયભાઈનો છોકરો 2.5 દિવસ સુધી, જ્યાં સુધી પાણી ઓસર્યા નહીં ત્યાં સુધી ખાધા પીધા વગર એ થાંભલા ઉપર લટકતો રહ્યો. બોલો, 2.5 દિવસ સુધી. આ સમાચાર જ્યારે સાંભળીએ ત્યારે એમ થાય કે જીવ સેના ઉપર મુસ્તાક છે, શેની મગરૂરી રાખે છે, ગળીની અંદરમાં ધન દોલત પરિવાર બધું. જો આજની ગાથામાં પણ એ જ લખી રહ્યા છે વિનય વિજયજી મહારાજ સાહેબ કે માળા બનાવ્યા, પક્ષીએ પણ વાવાઝોડું આવ્યું, જમીન દોસ્ત. અમારે પાછળ ઝાડ પડી ગયું વિજયભાઈ, જમીન દોસ્ત થઈ ગયું આખું. બીજા બધા ઝાડ સબૂત છે, પણ એક બહુ મજબૂત હતું, લીમડો હતો ને, પણ ખબર નહીં કાલે સવારે 4:30 વાગે જમીન દોસ્ત થયું, ધડામ કરતા પડ્યું. તો આ તો ત્યાં કોઈ ખિસકોલી હતી નહીં, એ તો બિચારી એ પણ રામશરણ થઈ જાય, ઝાડના આશરે ઓથ લીધી હોય તો વૃક્ષ પાણીના પૂર આવ્યા, રાફડા ભરાઈ ગયા, દર ગયા, રાની પશુઓની ગુફાઓ. અને એક ધરતીકંપનો ઝટકો આવ્યો, એમાં બંગલા સુંદર મજાના કરોડોના કે લાખોના બધા જ જમીન દોસ્ત. સંયોગની સાથે વિશ્વાસ રાખનારો માણસ ગમે ત્યારે ને ગમે ત્યારે આકુલ બની શકે છે, વ્યાકુલ બની શકે છે. માટે જ્ઞાની કે છે સંયોગ વિયોગથી આધીન છે, વિયોગ સાથે એ જોડાયેલા છે, તો સંયોગનો ગમે ત્યારે વિયોગ થઈ શકે છે. જો આજના શ્લોકમાં જ્ઞાષ્ટક છે, વિનય વિજયજી મહારાજ સાહેબે એક નવી સ્ટાઇલ કરી છે. આમ તો અનુષ્ટુપ હોય, સાદુલ વિકૃત છંદો હોય, મદાક્રાંતા હોય, વગેરે વગેરે છંદોમાં લખેલું હોય, પણ આપણે જ્ઞાષ્ટક લખ્યું છે, એટલે ગાવા જેવું, જેમાં તમે ગાઈ શકો. તો કે સ્વજન જનો બહુધા હિત કામમ, બધા સ્વજનોની સાથે. અને પાછા સ્વજન કેવા, ઝઘડાડું નહીં, પ્રેમી સ્વજન, તારા હિતની ચિંતા કરનારા એવા સ્વજનોની સાથે પ્રીતિ રસઈ રભિરામમ. પ્રીતિથી તું રહેતો હોય, પ્રેમથી રહેતો હોય, કેટલી પ્રેમથી વાતો કરતો હોય, આ બધું હોય, પણ મરણ દશા વસ ઉપગતવંતમ, જ્યાં મૃત્યુ આવે છે, રક્ષતી કોપી ન સંતમ. અહીંયા આપણા નજીક 15-20 કિલોમીટર દૂર પદ્ધરથી આગળ 6 દિવસ પહેલા, એટલે આજે શનિવાર છે ને, તો ગયા શનિવારે 8 દિવસ થઈ ગયા, છોકરો રમતો તો 10 વર્ષનો, ને રમતા રમતા એના બાપની માટીની ફેક્ટરી છે, મશીનો ચાલતા હતા, ને છોકરો રમતા રમતા માટીના ટેકરા ઉપર ચડી ગયો, 10 વર્ષનો અક્ષત, અને માટીમાંથી સરક્યો એટલે સીધો ગયો મશીનની અંદરમાં. કયો બાપ જોઈ શકે દીકરાને મરતા? એટલે બાપને એમ કે હું દીકરાને મશીનમાંથી ખેંચી લઉં,
ધૂળેટી પાસે. દીકરાને ખેંચવા ગયો તો દીકરો તો બહાર ના આવ્યો, બાપ પોતે પણ અંદરમાં ખેંચાઈ ગયો. હવે બાપ ખેંચાતો હતો, જે ભાગીદાર ભાઈ હતા, જે રાપરના ગેડી ગામના, એને એમ થયું કે મારો આ ભાગીદાર જાય છે મશીનમાં, એટલે દોડતા દોડતા ઈ આવ્યા અને ઈ ભાઈને પકડવા ગયા તો એ પણ ખેંચાઈ. એક મશીને 3 જીવને એક સાથે ખતમ કરી નાખ્યા. ત્યારે જુઓ, મોતની પળ આવી ને કોઈને સૂઝ્યું નહીં, બીજા કામદારોને, કે મશીનની સ્વિચ તો કમસે કમ ઓફ કરી નાખીએ તો મશીન કામ કરતું અટકી જશે, તો આ લોકો ખેંચાશે નહીં. પણ ન સૂઝ્યું. તે સમયે મૃત્યુમાં રક્ષતી કોપી ન સંતમ, સજ્જન પુરુષોને પણ કોઈ રક્ષતી શકતું નથી. તો 3 અર્થી સાથે નીકળી. 10 વર્ષનો બાળક, 42 વર્ષનો બાપ અને 41 વર્ષનો એનો ભાગીદાર, 3 જણા કચ્છ મિત્રની અંદરમાં એમના ફોટા સાથે ચી બળતી બતાવી હતી કે ચિત્તાની અંદરમાં એક સાથે 3 મોત. અહીંયા હજુ નજીકમાં જુઓ, હજુ આપણી અસરણ ભાવનાનો શરૂ થઈ હતી. આ અસરણ ભાવના, આપણે માનીએ છીએ કે મને રક્ષણ મળી જશે. જ્ઞાની કે છે સ્વજનો નહીં બચાવી શકે. કેટલા બી પ્રેમાળ હશે, કેટલા બી પ્રિય હશે, કેટલા બી વાત્સલ્યવંત હશે, પણ જ્યારે તારી મૃત્યુની દશા આવશે તને કોઈ નહીં બચાવી શકશે. કેટલા બી ઉપાય કરશે તો પણ. તો શું કરું? તો વિનય વિજયજી મહારાજ સાહેબ કહે છે, વિનય હે મુમુક્ષુ વિધિયતામ રે શ્રી જીન ધર્મ શરણમ. આ જગતમાં બધું અસહાય છે, બધું અશરણ છે. એક જિનેશ્વરે કહેલો ધર્મ જે શરણભૂત છે, સદા તારું રક્ષણ કરનાર છે, માટે વિધિયતામ એનું શરણું અંગીકાર કરી લે. આપણા પરમ કૃપાળુ દેવે અશરણ ભાવનાનો શ્લોક લખ્યો છે ને, કે સર્વજ્ઞનો ધર્મ સુસર્ણ જાણી, આરાધ આરાધ પ્રભાવ આણી, અનાથ એકાંત સનાથ તાસે, એના વિના કોઈ ન બાય સાસે. તારી કોઈ બાં પકડશે નહીં, કોઈ નહીં પકડી શકશે, કારણ કે એની શક્તિ નથી. પ્રેમ તો ઘણો છે, રોવે છે, આંખમાંથી દર અશ્રુની ધારા જાય છે. હું શું કરું આને બચાવવા માટે, રોગથી કે મૃત્યુથી? પણ એની શક્તિ નથી કે એ કોઈના રોગને લઈ શકે, કોઈના મૃત્યુને અટકાવી શકે. એટલે પ્રેમાળ સ્વજનોની વચ્ચે પણ જીવવાની જીજીવિષા હોવા છતાં પણ જીવ જ્યારે તડફડે છે મછલીની જેમ, ત્યારે જ્ઞાની કહે છે કે સર્વજ્ઞનો ધર્મ સુશરણ જાણી. સમ્યક શરણ આપનાર જો આ દુનિયામાં કોઈ પણ હોય તો તે છે તીર્થંકર દેવનું બતાવેલો ધર્મ. કેવલી પનત્તમ ધમ્મમ શરણમ પવજ્જામી. તો કેવલી પ્રરૂપિત ધર્મ, ધર્મની વ્યાખ્યાઓ ઘણી છે. વ્યવહાર ધર્મમાં નીચે લખ્યું છે છેલ્લી ગાથામાં કે શરણ મેક મનુસર ચતુરંગમ પરિહર મમતા સંગમ. વિનય વિજયજી મહારાજ સાહેબ બધું અશરણ બતાવી અને છેલ્લે શરણ રૂપ બતાવ્યું કે શરણ એક અનુસર, એક શરણાને તું અનુસર. એ શરણું કેવું ધર્મનું? તો કે ચતુરંગમ, એટલે 4 પ્રકારે. તો વ્યવહારનો ધર્મ 4 પ્રકારે છે: દાનરૂપ, શીલરૂપ, તપરૂપ અને ભાવરૂપ. આમ 4 પ્રકારે વ્યવહાર ધર્મ બતાવ્યો. સંયમ, તપ અને અહિંસા રૂપ પણ 3 પ્રકારે ધર્મ બતાવ્યો. 10 યતિ ધર્મ, એ પણ 10 પ્રકારે ધર્મ બતાવ્યો. તો વ્યવહાર ધર્મના અનેક પ્રકાર છે, પણ નિશ્ચય ધર્મનો તો એક જ પ્રકાર છે, અને તે છે વત્થુ સહાવો ધમ્મો. વસ્તુનો સ્વભાવ જે એનો ધર્મ છે. બસ તો તારી પાસે પણ વસ્તુ છે. આનંદગન સાહેબ કહે છે, વસ્તુ ગતે જે વસ્તુ પ્રકાશે, આનંદગન મત સંગી રે. આનંદગન સાહેબના મતના સત્સંગી કોણ છે? તો કે જે વસ્તુ ગતે, વસ્તુમાં રહીને, વસ્તુ નામ આત્મા, આત્મામાં રહીને આત્માનો જે પ્રકાશ કરે, એ બધા આનંદગન સાહેબના પંથના સત્સંગી છે. અને બાકી તો કે બાકી બધા લબાડ, શબ્દ આપ્યું છે કે બાકી બધા લબાડ છે. તો આ વાત કે જે વસ્તુ ગતે વસ્તુ પ્રકાશે, તો વસ્તુ નામ વસ્તુ, મીઠાનો એક ગુણધર્મ છે,
મરચીનોય ગુણધર્મ છે, કારેલાનોય ગુણધર્મ છે, અગ્નિનોય ગુણધર્મ છે, બધાના ગુણધર્મ છે. ચાહે જળ ચીજ કોઈ પણ હો તો જળ ચીજનો પણ પોતાનો ગુણધર્મ છે. એ ગુણધર્મને છોડતું નથી, અને ગુણધર્મને છોડે તો તમે એનો સ્વીકાર ન કરો. સાકર ફીકી આવે તો તમે દુકાનદારને વઢો કે આવી કેવી સાકર આપી છે, જરાય મીઠાશ નથી, કેટલું બધું બગડી જાય છે. મરચાં તો કે સાવ ઘાસ જેવા મરચાં આપ્યા છે તો મરચાં તીખા ખપે જ, સાકર મીઠી ખપે અને એમાં મીઠાશ હોય જ. તો જેમ વસ્તુમાં પણ પોતાનો ગુણધર્મ છે, એમ પ્રભુ આપણે પણ વસ્તુ છીએ. શરીર જુદું છે, ભીતરમાં રહેલો ભગવાન જુદો છે. કાલથી પર્વાદિરાજ પર્યુષણની આરાધના શરૂ થશે. તમે બધા આરાધના કરવા માટે સતની છાયામાં પધાર્યા છો, તો સતની છાયામાં રહીને આપણે સતની જ ઉપાસના કરવી છે. પર્યુષણ શબ્દ આપણને એ શીખવે છે પરી વત્તા ઉસ. તો પરિણામ ચારે તરફથી હટીને, ચારે બાજુથી ભેગા થઈને વ્યવહારથી સાધના કેન્દ્રમાં આવી ગયા. ચારે બાજુથી હટીને સંસારની ઉપાધિઓ, સંસારના લફડા, સંસારની પંચાયતો છોડીને એક જ જગ્યાએ ભેગા થયા. એ વ્યવહારથી સાધના કેન્દ્ર છે. પણ હજુ સાધના કેન્દ્રમાં પણ આગળ વધવાનું કામ શું કહે છે? તો કે પરિણામ ચારે બાજુથી શુભાશુભ ભાવોથી પણ હટીને, વિષયને કસાયથી પણ હટીને, વિભાવને વિકારથી પણ હટીને, ઉસ એટલે સંસ્કૃતમાં ઉસનું વસ થાય છે. તો કે વસવું, ચારે બાજુથી હટીને એક આત્મામાં રહેવું, એક આત્મામાં વસવું અને વસવા માટે પુરુષાર્થ કરવો. જે વસી ગયા જ્ઞાની પુરુષો, એમની તો બલિહારી છે પ્રભુ. એ તો નિત્ય આનંદ માણી રહ્યા છે, એ નિત્ય પોતાના પ્રભુની મહિમા માણી રહ્યા છે. પણ હજુ આપણને પ્રાપ્ત કરવું છે. તો જેમણે પ્રાપ્ત કર્યું છે એમના ચરણનું શરણ, અને આપણને પ્રાપ્ત કરવું છે તો એના માટેનો પુરુષાર્થ. પર્યુષણ એટલે ચારે બાજુથી બધા જ ભાવોથી હટીને એક શુદ્ધ સ્વભાવમાં રહેવા માટેનો પુરુષાર્થ. આપણા સાહેબજીએ કેટલા બધા પ્રયોગો બતાવ્યા છે, કેટલા બધા પ્રયોગો. અને એ પ્રયોગોની અંદરમાં જે પ્રયોગ આપણને અનુકૂળ આવે એ પ્રયોગ અમે પણ અપનાવશું, આપ પણ અપનાવશો. કારણ કે એ સિવાય તો કોઈ કાર્ય થનાર નથી, જન્મ મરણના અંત આવનાર નથી. પોતાના પ્રભુને મળ્યા સિવાય ચાર ગતિના દુઃખો છૂટે એમ નથી. માટે પર્વાદિરાજ પર્યુષણ 12 મહિનામાં એક વખત પધારે છે, અને એ પધારે છે સૂતેલા આત્માને જગાડવા માટે. બેટરી ચાર્જિંગ ઉતરી જાય ને તો ડિસ્ચાર્જિંગ થઈ જાય, તો પ્રકાશ ન આપી શકે. એમ આપણી ચેતના પણ કદાચ સંસારના કામોમાં, સંસારના સંબંધોમાં વિશેષ પ્રકારે ડૂલ થઈ ગઈ હોય તો એને ફરી પાછું ચાર્જેબલ કરવા માટે આવા પર્વાદિરાજના પર્યુષણના દિવસો કે જાગ ભાઈ જાગ, પ્રમાદને છોડ અને તારા ભીતરમાં પ્રમોદને જગાડ. અને એ જગાડનારા સંતો તને બોધ દ્વારા જગાડી રહ્યા છે. પ્રભુ તું ભગવાન છો, તું ભગવાન છો. અને એ ભગવત સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે તું તારી અંતર પરિણતિમાં નજર કર. બહિરંગ વૃત્તિને છોડવી અને અંતર્મુખી વૃત્તિને અપનાવ. આવો બોધ જ્ઞાની પુરુષો તરફથી આપણને મળી રહ્યો છે. આ તો પ્રભુ સત્સંગ છે, માત્ર આ સત્સંગ છે. પણ સાચા સંતોનો, આપણા સાહેબજીનો, પરમ કૃપાળુ દેવના વચનો, એ બધો પરમ સત્સંગ છે. અને પરમ સત્સંગ એટલે પરમ નિધાન ભીતરમાં જે છુપાયેલું છે. આનંદગન સાહેબ કહે છે, એ પરમ નિધાન પ્રગટ મુખ આગલે. તારા મુખ આગળ છે, તારી સામે છે, પણ આજ સુધી જગત એને ઓળંગીને ચાલ્યો ગયો છે. કેમ? તો કે જ્યોતિ વિના જુઓ જગદીશની, અંધો અંધ પલાય. દેખતાને સાથે રાખ્યા નહીં, યા પોતાની જ્યોતિ પ્રગટાવી નહીં, એટલે આંધળે આંધળાને ચલાવે તો બંને ખાડામાં પડે. એમાં અનંતકાળથી જીવ સંસાર રૂપી 4 ગતિ રૂપી ખાડામાં પડ્યો છે, અને 4 ગતિના દુઃખો એણે ભોગવ્યા છે. પણ હવે પુણ્ય જાગ્યું છે તો સત્પુરુષના સારે સારે તારા જીવનની નાવને આગળ વધારવા માટે પ્રયત્ન કરજે. એટલે પરમ નિધાન તારી પાસે જ છે,
પર્યુષણ કે છે એમાં દ્રષ્ટિ કરવા પુરુષાર્થ કરજે. જેટલો બને એટલો વિશેષ મૌનથી પુરુષાર્થ કરજે. આસક્ત ભાવને તોડવા માટે પુરુષાર્થ કરજે. કારણ કે વ્યવહાર શુદ્ધિ પણ જરૂરી છે. પરમાર્થ શુદ્ધિની સાથે તો વ્યવહાર શુદ્ધિના પણ નિયમો આ દિવસોમાં વિશેષ પ્રકારે નાવું કે નહીં, એક વખત નાવું અઠવાડિયામાં કે 2 વખત નાવું, એ પણ નિયમ જોડી શકાય છે. કહાન ગુરુદેવની વાતો હમણાં આપણે રોજે સાંભળીએ છીએ ને, ઘરે પણ સાંભળીએ તો નિશ્ચયની જ વાત આવે, ત્રિકાલી ધ્રુવની જ વાત આવે. કોઈને સહાયક નથી. તારા બધા વ્રત તપ જપ બધા ધૂળ છે, ધૂળ એ ધૂળ જ કે. પણ એક દિવસ મેં એમનું સાંભળ્યું હતું. એક દિવસ એક ભાઈ રાતના કાંઈ દાંતમાં દુખાવો થયો એટલે કોગળા કરતા હતા અને કોગળા કરીને પાણીને દૂર ફેંકે. તો રાતના એમણે અવાજ સાંભળ્યો. જાગતા હોય જ્ઞાનીઓ તો, ઊંઘમાં હોય તો તંદ્રામાં હોય. તો બીજા દિવસે પૂછ્યું સ્વાધ્યાયની અંદરમાં કે કોણ હતું કાલ રાતે કોગળા કરતું હતું? તો જેમણે કોગળા કર્યા હતા એમણે કીધું સાહેબ હું હતો, મને દાંતમાં બહુ જ દુખાવો ઉપડ્યો ને એટલે મેં પાણીથી હું કોગળા કરતો તો દવા નાખીને કે. એટલે જુઓ હવે જ્ઞાની શું બોલ્યા ખબર છે? મરી કાં ન ગયો, મરી કાં ન ગયો. રાતના તને પાણી મોઢામાં નાખવાનું સૂઝ્યું પીડાને મટાડવા માટે. જુઓ કેટલી નાની વાત છે. હવે એમાં શું હતું? આપણે તો એમ જ કહીએ ને એમાં શું હતું. જુઓ પણ જ્ઞાની જે ત્રિકાલી ધ્રુવની જ વાત કરતા હોય, વ્રત તપ જપને જે ધૂળ કહેતા હોય, કાંઈ નથી ધૂળ છે બધું. અને અહીંયા જુઓ જ્યારે જે વાત હોય ને, જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે, ત્યાં તે આચરે. આત્માર્થી જન પણ તે અને સાચા સંત પણ તે. જ્યારે જે વસ્તુ એજન્ડામાં હોય એની વાત કરે તો એજન્ડામાં ત્રિકાલી છે ત્યારે એ વાત આવે, અને એજન્ડામાં વ્યવહાર હોય ને ત્યારે એ વાત આવે. તો કહી દીધું કે મરી કાં ન ગયો. આ વાત સાંભળીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે વ્યવહાર શુદ્ધિ પણ જ્ઞાનીઓએ ઉછેદી નથી, એનો પણ મહિમા કર્યો છે. તો આપણે આવા પર્યુષણના દિવસોમાં વિશેષ કપડાં ધોવા, કારણ કે એકેન્દ્રીય જીવ છે ને, આખીર તો જલનો જે ઉપયોગ થાય છે એ તો 8 દિવસ કપડાં ધોવા યા ઉતારીને રાખી દેવા, 8 દિવસ સુધી સ્નાન કરવું કે એક જ વખત કરવું, આવા બધા નિયમો 14 નિયમોની અંદરમાં બધું આવી જાય છે. એમાં આવા દિવસોની અંદરમાં વિશેષ પ્રકારે નિયમથી જીવનને શણગારવાનું શાસ્ત્રમાં પણ લખ્યું છે. અને આપણને તો પ્રત્યક્ષ જ્ઞાની સ્વયં કહી રહ્યા છે. 942 નંબરનો પત્ર એના માટે છે, અને 945 નંબરનો પત્ર પરમ કૃપાળુ દેવનો એ ઘરે વાંચજો તો એમાં લખેલું છે. 3 ટાઈમ એમણે સ્વાધ્યાય આપ્યું છે તો બીજો સમય જ ન રહે પછી. એમ અહીંયા પણ બધું ગોઠવાયેલું છે. એટલે કહેવાનું તાત્પર્ય ભોજનમાં, સ્નાનમાં, વસ્ત્રમાં જેટલું આપણને સંયમિત અને નિયમિત જીવન જીવાય, પરવાદિરાજ પર્યુષણ કે છે એકમાં રહી જા, અનેકથી હટી જા, અનેક ભાવોથી પણ હટી જા, શુભાશુભ ભાવોથી પણ હટી જા. એકમાં રહેવા માટેનો પુરુષાર્થ કર, પ્રયત્ન કર કે જેથી તારો આત્માનું જે વાસ્તવમાં જે લક્ષ્ય છે એ લક્ષ્યને તું જેટલા અંશે પહોંચી વળે, જેટલા અંશે. કારણ કે જેટલા અંશે પહોંચશું, સાહેબ એક વખત મને કહેતા હતા, એકાંત હતો, અમે બેઠા હતા ખાલી 3 સાધ્વીને સાહેબ, તો કે જી મહારાજ અત્યારે આત્મા માઇલો દૂર દેખાતો હશે, પણ જેમ જેમ આગળ વધશો, જેમ જેમ સ્વાધ્યાય થશે, જેમ જેમ પ્રયોગો થશે, પછી એ 2 કિલોમીટર દૂર દેખાશે. 2 કિલોમીટરમાંથી પણ પછી તો 1 ખેતરમાં આત્મા દૂર રહી જશે. અને એમ આગળ વધતા વધતા ક્યારેક 1 મીટર દૂર હશે, અને પછી 1 વેંત જેટલો આત્મા દૂર રહેશે. આપણે સ્વયં આપણી ટેલી કરીએ કે ક્યાં આત્મા પહોંચ્યો છે, કેટલે પહોંચ્યો છે, અને ક્યારે એ આપણને એના ભેટના થશે. પણ આ જ્ઞાનીની કરુણા છે પ્રભુ, જ્ઞાની વિના તો કાંઈ છે જ નહીં. એટલા માટે તો મને પૂછ્યું અંજુબેને કે સાહેબ, મારા સાહેબ કયો તમે વિષય રાખશો? બધું બોધ આપવું એ તો જ્ઞાનીઓનું કામ છે બેન, એ તો જ્ઞાનીઓ આપશે બોધ, એમનું બોધ આપણે બધા સાંભળશું. તો
તો અમે શું કરશું પર્યુષણના 8 દિવસ? તો કે અમે તો સદગુરુના ચરણોમાં મસ્તક ઢાળી અને બેઠા રહેશું. પણ હવે જ્યારે ટ્રસ્ટીઓ તરફથી વાત આવી જ છે કે હવે તમારે કાંઈક પ્રબોધન કરવાનું છે, તો કે વિષય સદગુરુ મહિમા, સદગુરુનો મહિમા ગાશું. અને મહિમા ગાવા માટે ઘણા બધા આપણી પાસે પરમ કૃપાળુ દેવના પણ વચનો છે, બેનશ્રીબેનના પણ વચનો છે, ભદ્રમુનિ મહારાજ સાહેબના પણ વચનો છે. જે વચન મળશે એ વચન સાથે આપણે દોર સાંધશું અને સદગુરુનો મહિમા કરશું. કેમ કે બધું જ કર્યું છે આ જીવે. ધનનો મહિમા કર્યો, તપનો મહિમા કર્યો, વ્રતનો મહિમા કર્યો, ત્યાગનો મહિમા કર્યો, ઘણો મહિમા કર્યો. નથી આવ્યું અંતરમાં મહિમા તો સત્પુરુષ પ્રત્યેનો અહોભાવ, સમર્પણ ભાવ, શ્રદ્ધા ભાવ, પ્રેમ ભાવ, આ બધું એક વખત જો થયું, બસ પછી 4 ગતિને ક્યાં આપણને ત્રાસનો ભય રહે. તો એટલા માટે જ એમને પ્રવચનનો વિષય આપ્યો અંજુ દીદીને કે સદગુરુ મહિમા, અને એમણે લખી બી નાખ્યો છે કે સદગુરુ મહિમા, એના ઉપર પ્રબોધન કરશું અમારી શક્તિ મુજબ. તો અહીંયા આપણી વાત ચાલે છે, સ્વજન જનો બહુધા હિત કામમ, પ્રીતિ રસઈ. એવું નથી કે બધા ઝઘડાળું છે, આપણી સાથે કાંટારો વ્યવહાર કરે છે, ક્લેશભર્યું વાતા નહીં. પ્રેમાળ, સ્વજનો પ્રેમાળ, પત્ની પ્રેમાળ, બાળકો વિનયવંત, માતા પિતા વાત્સલ્યવંત, આવા બધા હાજર હોય. પણ છેલ્લે જ્યારે મરણનો સમય આવે છે, 22 વર્ષ હોય કે 42 વર્ષ હોય કે 32 વર્ષ હોય, રક્ષતી કોપીન સંતમ, એટલે વિનય વિજયજી મહારાજ સાહેબ કે છે, વિનય વિધિયતામ રે શ્રીજીન ધર્મ શરણમ. પરમ કૃપાળુ દેવ કે છે, સર્વજ્ઞનો ધર્મ સુસર્ણ જાણી, આરાધ 2 વાર કીધું, આરાધ પ્રભાવ જાણી. એનો પ્રભાવ, કારણ કે 4 ગતિમાં જેટલા દૃષ્ટાંત જોઈશું, આખો કથાનું યોગ છે. પ્રથમાનું યોગ આપણે ત્યાં અમે કથાનું યોગ કહીએ. જેટલા પણ કથાનું યોગ છે એના દ્રષ્ટિ કરીએ તો બધાએ ધર્મનું શરણું સ્વીકાર્યું છે. મા સતી અંજના, સાસુ સસરાએ તો જાકારો આપ્યો. પતિ વયા ગયા યુદ્ધ કરવા, 1 રાત્રિ ખાલી મુલાકાત લઈને 22 વર્ષે આવ્યા તા ખબર લેવા, અને વયા ગયા યુદ્ધ કરવા. અંગૂઠી આપી ગયા, એનું સબૂત ન ચાલ્યું સાસુને. તું ક્યાંકથી ચોરીને લાવી છો, મને ખબર છે ને, મારો દીકરો તારી નજર સામે નહોતો આવતો, તને તારા મહેલમાં પગ નથી રાખ્યો અને તને વીંટી આપી જાય. તું બનાવટી છો, તું ઉલટા છો, નીકળી જા. રથમાં બેસાડીને રવાના કર્યા સસુરાલ વાળાએ. થયું, માતા પિતા તો આશ્રય આપશે જ ને. માં એટલે કલેજાના ટુકડાને વડાવે ને ત્યારે સૌથી વધુ માને દુઃખ લાગે છે. જોકે પિતાજી પણ રોવે છે, આમ કદી ન રોવે, પણ લખ્યું છે કોક કવિએ, સાહિત્યકારે, કે પુરુષ જીવનમાં 2 વખત રડે છે. એક દીકરો જાકારો આપે ત્યારે, અને એક દીકરી જ્યારે વિદાય લે ત્યારે. બાપ પણ, આમ પુરુષોને આંસુ ના આવે, પણ ત્યારે એની પણ આંખો ભીની થાય છે. કેમ? કલેજાનો ટુકડો પરાયા ઘરમાં મોકલી રહ્યો હોય છે. એટલે અંજના દેવીને છે કે માતાજીને હું જઈશ તો મને અવશ્ય આશ્રય મળશે, એવી ઉમ્મીદ સાથે મા સતી અંજના મહેન્દ્રપુરીના પાદરમાં પહોંચ્યા, સીમમાં પહોંચ્યા. સાથે વસંતબાલા બેનપણી હતી, અને કીધું, જા જરા માતાજીને કહે અંજના આવી છે, મેલે આવવા ઈચ્છે છે. ગઈ વસંતબાલા. માં પૂછે છે, બેટા તું અત્યારે? અંજના ક્યાં છે? તો કે બા, અંજના બેન બહાર બેઠા છે રથની અંદરમાં. તો કે અમે તો તમને બોલાવવા માટે કોઈ ભાઈને મોકલાવ્યો નથી, અને સંદેશો પણ મોકલાવ્યો નહોતો, તમે કેમ આવ્યા છો ઓચિતા? બધી વાત કરી કે આવી રીતે અંજના બેનને સાસુજીએ ઘરમાંથી તગેડ્યા છે, બહાર કાઢી નાખ્યા છે, જાઓ જ્યાં જવું હોય ત્યાં. એના પિતાજીને ખબર પડી, માતાજીએ વાત કરી. પિતાજીને માતાજી કીધું, જેવી રીતે આવ્યા છો એવી રીતે અહીંથી ચાલ્યા જાઓ. અમારા ઘરમાં, અમારા મહેલમાં કે અમારા નગરમાં તમારા માટે કોઈ સ્થાન. વિચાર કરો, જીવંત છે માતા પિતા, પણ જ્યારે પાપનો ઉદય આવે છે ત્યારે કેવી પરિસ્થિતિ થાય છે.
વસંતબાલા સ્તબ્ધ થઈ ગઈ. હું શું જવાબ આપીશ રાજકુંવરી બાને? આવી આંખોમાં આંસુ સાથે. અંજના બેઠા હતા. શું થયું? માતા યાદ કરે છે? માતાજી બોલાવે છે મહેલમાં? પિતાજી કેમ હતા? તો કે બા, બધાએ જાકારો આપ્યો છે. પિતાજીએ કીધું છે અમે તમને બોલાવ્યા નહોતા, તમે વગર બોલાવે કેમ આવ્યા છો? જેવા આવ્યા છો તેવા સીધા વયા જાઓ. 100 ભાઈઓની એક બેન હતી. 100 ભાઈ હતા અંજનાજીને. 100 ભાઈઓની એક બેન, પણ કોઈ ભાઈ પણ પૂછા કરવા ના આવ્યું કે બેન તું કેમ છો? પાણી જોઈએ છે તને? ભૂખી થઈ છો? ભોજન લઈ આવીએ? કોઈ પૂછા કરનાર નહીં. એટલે જીવતે જીવ બધા હાજર હોવા છતાં પણ અંજના સુંદરી આંખોમાં આંસુ સાથે જંગલનો રસ્તો પકડ્યો. એક બેનપણી સાથે છે. દૂર 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 જંગલમાં ગયા અને જંગલમાં રથમાંથી ઉતરી. વિસામો તો શોધવો પડશે ને, તો શરીરને વિસામો શોધવા માટે ગુફાઓ જોઈ. એમાં એક ગુફા સુંદર લાગી. એ ગુફામાં અંજનાજીએ પોતાનો આશ્રય બનાવ્યો શરીર માટે. શરીરને ગુફાનો આશ્રય આપ્યો, પણ આત્માને પોતાએ અંદરમાં ધારેલો શુદ્ધ ધર્મ, જે આત્મસ્મૃતિ, જે આત્માનું સત સ્વરૂપ, બસ એના સહારે અંજનાજી જંગલના 9 મહિના વિતાવ્યા. ગર્ભ હતો, બાળક હતું પેટમાં, હનુમાનજી પલી રહ્યા હતા, પણ અંજનાજી કોઈ શોક નહીં, કોઈના પ્રત્યે દ્વેષ નહીં, કોઈનો દોષ નહીં, ન સાસુજીનો ન માતા પિતાનો. બસ પૂર્વે મેં કાંઈક ભૂલ કરી છે એટલે બધાની બુદ્ધિ અત્યારે બદલી ગઈ છે, પણ કાંઈ વાંધો નહીં, બધાની બુદ્ધિ બદલે, પણ મારો ધર્મ, મારા પ્રભુનો બતાવેલો ધર્મ, કેવલી પ્રરૂપિત ધર્મ, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામી. વિનય વિધિયતામ રે શ્રીજીન ધર્મ શરણમ. વિનય વિજયજી મહારાજ સાહેબ કહે છે, એ જીવ જીનેશ્વરના ધર્મનું શરણું સ્વીકાર. પરમ કૃપાળુ દેવ કહે છે, આરાધ આરાધ પ્રભાવાણી. અનાથ એકાંત સનાત થાશે. તું દુનિયામાં અનાથ નહીં રહીશ. આમ જગતમાં અનાથ છો. તને મૃત્યુથી કોઈ બચાવી ન શકે, જરાવ્રસ્તાથી તને કોઈ ઉઘારી ન શકે, રોગથી કોઈ તને બચાવી ન શકે. ચાહે કેટલું ધન હો, કેટલી સત્તા હો, કેટલી સંપત્તિઓ, કેટલા સ્વજનો હો, કોઈની તાકાત નથી તને બચાવી શકે. પણ અનાથ એકાંત સનાત થાશે. તું જગતની દૃષ્ટિએ ભલે અનાથ છો, પણ એકાંત સનાત. નિશ્ચય તું સનાત બની જઈશ જો ધર્મને હૃદયમાં ધારણ કરીશ તો. એના વિના કોઈ ન બાય સાસે. આ જગતમાં કોઈ હાથ પકડનાર નથી. હાજર હોય તો પણ કોઈ નહીં. એટલે આગળ લખ્યું, અનુસંધિયતામ રે સુચિતર ચરણ સ્મરણમ. જોડ, અનુસંધાન કર. કોની સાથે? સુચિતર, અત્યંત પવિત્ર એવા ચરણનું શરણું સ્વીકારી લે. 2, એક પોતાના આત્મામાં રહેલો ધર્મ, એનું શરણું સ્વીકારી લે, અને એ જ્યાં સુધી નથી પ્રગટ્યો ધર્મ, ત્યાં સુધી પવિત્ર ચરણારવિંદ અર્યંતના યા સદગુરુ દેવના સુચિતર ચરણ સ્મરણમ. એના ચરણ સ્મરણમાં રહી જા. મોહનલાલજી મહારાજ સાહેબને પરમ કૃપાળુ દેવે કીધું ને, મુનિ એક ભવ અમને સોંપી દો, એક જન્મ અમને સોંપી દો, પછી તમને જે ગતિમાં હશો, 4 ગતિમાંથી ગમે તે ગતિમાં હશો, ત્યાંથી અમે તમને ખેંચી લેશું. વિચાર કરો, આ કેટલી મોટી વાત છે. કેટલી મોટી વાત છે કે 4 ગતિમાં જ્યાં પણ હશો ત્યાંથી અમે તમને ખેંચી લેશું. જવાબદારી અમારી, પણ એક વખત અમારા શરણે તમે રહી જાઓ, તમારું જીવન અમને સોંપી દો. તો પરમ કૃપાળુ દેવ જે વાત કરી એ જ વાત આપણા માટે પણ, એ મોહનલાલજી મહારાજ સાહેબ માટે હતી, પણ આપણા માટે પણ એ જ વાત છે. જો 4 ગતિના દુઃખોથી ઉગરવું છે, અનાથતાને જો ટાળવી છે, તો એના વિના કોઈ ન બાય સાસે. યા તો ધર્મ, પણ ધર્મ પ્રગટ્યો જ નથી હજુ જ્યાં સુધી. શુભાશુભ ભાવમાંથી બહાર આવ્યા જ નથી હજુ. વિકલ્પોને વિભાવોમાંથી હજુ બહાર આવ્યા જ નથી. ત્યાં સુધી 2 દિવસ પહેલા આવ્યું ને સ્વાધ્યાયની અંદરમાં, ઉપયોગ એ જ સાધના છે. ઉપયોગ, પોતાના ઘરમાં ચાલ્યા જવું, ઉપયોગને 100માં ઢાળી દેવું,
સ્વમાં જામી જવું, સ્વમાં રવી જવું, એ જ સાધના છે. પણ ત્યાં ન પહોંચાય ત્યારે પરમ કૃપાળુ દેવે લખ્યું 37 નંબરના પત્રમાં છે કે વિશેષ સાધના તે સત્પુરુષના ચરણ કમલ છે. વિશેષ સાધના. તો પહેલાં મને જ્યારે મારી જાતે વાંચ્યું હતું, કારણ કે ગુરુદેવ તો મારા વયા ગયા હતા અને આ વચનામૃત મારા હાથમાં સોંપી ગયા હતા, તો ત્યારે મેં વાંચતા મને એ અર્થ સમજાયો હતું કે ઉપયોગ તે સાધના છે ઠીક, પણ વિશેષ સાધના એટલે વધારે સાધના તે સત્પુરુષના ચરણ કમલ છે. એટલે ચરણ કમલની અંદરમાં ધ્યાન રાખીને રહી જા, હે જીવતું રહી જા. પણ જ્યારે સાહેબશ્રીનો આધાર મળ્યો, એમનો જ્યારે યોગ થયો, ત્યારે મેં આ અર્થ પૂછ્યો, સાહેબ અહીંયા પરમ કૃપાળુ દેવ શું કહેવા માંગે છે? તો ઉપયોગ તે સાધના છે, વિશેષ સાધના તે સત્પુરુષના ચરણ કમલ છે. એટલે કે સામાન્ય અને વિશેષ બે તત્વ છે. તો સામાન્ય એટલે સૌથી વિશેષ તો તે છે કે તું તારા સ્વરૂપમાં ઠરી જા, ક્યાંય નજર નહીં, તારા સ્વરૂપમાં. ગુરુ પણ તારા માટે પછી પર છે, તું તારામાં જા. પણ જ્યારે તારામાં નથી રહેવાતું, હજુ તારો તે સહયોગ નથી સાધ્યો, તારી અનુસંધિ નથી સંધાય, ત્યાં સુધી વિશેષ એટલે વધારામાં. ઓલું વિશેષ નહીં. વિશેષના અર્થ બે થાય ને, કે આના કરતાં વિશેષ આગળ વધી ગયા, એમ નથી. અહીંયા વિશેષ શું કહેવાય? એક રાજમાર્ગ હોય છે, રાજમાર્ગે જ જવાનું હોય, પણ રાજમાર્ગ જ્યારે ન મળે ત્યારે કેડી માર્ગે ચાલીએ પછી, તો કેડી માર્ગ કાંઈ એ રાજમાર્ગ નથી. તો એવી રીતે અહીંયા સત્પુરુષના ચરણ શરણની વિશેષ સાધના એટલે એની અવેજીમાં તને જ્યારે પ્રભુ નથી તારો મળ્યો, ત્યારે પ્રભુના ચરણોમાં તારું ધ્યાન રાખજે, એના તરફ તારી દ્રષ્ટિ સ્થાપન કરજે. એ જ વાત અહીંયા વિનય વિજયજી કે છે, અનુસંધિયતામ રે સુચિતર ચરણ સ્મરણમ. અત્યંત પવિત્ર એવા ચરણોના સ્મરણમાં તું રહી જજે. જ્ઞાનીઓના ચરણ શરણમાં, તારા સત્પુરુષના ચરણ સ્મરણ, એનું તું નિરંતર ચરણોનું સ્મરણ રાખજે. એટલા માટે તને આધાર મળશે. આગળ કે છે, તુરગરભ રથે નરાવૃત્તિ કલિતમ દદતમ બલ અસ્ખલિતમ હરતિયમો નર પતિમપી દીનમ મૈનક એવ લઘુમીનમ. સાગરમાં જેમ મોટું માછલું નાના માછલાને ગળી જાય છે, એ બિચારું બચી નથી શકતું, મોટું માછલું એને ગળી જાય છે, એમ હાથી હોય, રથ હોય, ઘોડા હોય અને હજારો પાયદલ સૈનિકોથી આવૃત થયેલો એટલે ઘેરાયેલો હોય અને અત્યંત બલશાળી બધા હોય, તો પણ હરતી યમો નરપતિ દીનમ. દીન એવા રાજાઓને પણ યમરાજા હરણ કરી જાય છે. મૈનક ઇવ લઘુમીનમ. જેમ માછલું મોટું નાના માછલાને ગળી જાય છે, એમ બધાની વચ્ચેથી દીન બનેલો એવો રાજાધી રાજ કેમ ન હોય, ચક્રવર્તી કેમ ન હોય? બલવાન વાસુદેવ કૃષ્ણ મહારાજા જ્યારે અગ્નિની વર્ષા દ્વારિકા નગરી ઉપર કરી દીપાયન ઋષિએ, જેમણે આશ્રય લીધો નેમનાથનું શરણું હોજો કીધું એ ઋષિએ, કારણ દેવતા બન્યા હતા ને અગ્નિકુમાર દેવ, તો કે જેમને નેમનાથના ચરણમાં જવું હોય એને હું પહોંચાડી દઈશ, પણ સંસારમાં રહેવું હોય એને એકને નહીં છોડીશ. તો જેમણે જે રાજકુમારો, જે રાણીઓ શરણું સ્વીકાર્યું, અમને નેમિનાથનું શરણું હો, અમને નેમિનાથનું શરણું હો, તો દેવતા ઉઠાવીને નેમનાથના સમવસણમાં પહોંચાડી દીધા. પણ જે ન ગયા એ બધાને અગ્નિ ચારે બાજુથી દ્વારિકામાં દહન, હાહાકાર છે, બચાવો બચાવો બચાવોની બૂમો છે. આવા શક્તિ સંપન્ન 3 ખંડનો અધિપતિ કૃષ્ણ વિચાર કરે છે કે બીજાને તો હું ન બચાવી શકું, પણ મને જન્મ દેનાર માતા પિતા એમને તો મારે કમસે કમ બચાવવા જ જોઈએ. અને એક રથની અંદરમાં માતા દેવકીજી, માતા રોહિણીજી અને પિતા વસુદેવ 3ને બેસાડી અને રથ હાંક્યો. ઓલો દેવ કહે છે કોઈ નહીં બચશે, રેવા દે કૃષ્ણ, રેવા દે, ખોટો પ્રયત્ન ન કર. તો કે મારા માતા પિતાને હું મરતા કેમ જોઉં, એને બળતા કેમ મૂકી દઉં?
હાથી ઘોડા નથી, રથ પોતે ખેંચે છે. એક બાજુ બલરામ છે, એક બાજુ કૃષ્ણજી છે. બંને જણા બે બાજુથી દૂરા ઉપાડી અને રથને ખેંચી રહ્યા છે. ઓલો દેવતા હસે છે, ખોટી મહેનત કરે છે, તારો ખોટો પ્રયત્ન છે, ખોટી મહેનત જશે. હું એકને નહીં છોડીશ, તારા બે ભાઈઓ સિવાય હું કોઈને નહીં છોડીશ. યા તો સરણું લ્યો નેમનાથનું. બલદેવ અને કૃષ્ણ રથને ખેંચીને દ્વારિકા નગરીમાંથી બહાર લાવ્યા, જ્યાં પ્રતોલી પાસે પહોંચ્યા. પ્રતોલી એટલે દરવાજો, ગેટ. 4 ગેટ હોય ને નગરીમાં ઘૂસવા માટેના. ગેટ પાસે પહોંચ્યા. રથમાં આગળની ધૂળાને ખેંચતા બંને ભાઈ બહાર નીકળી ગયા અને ત્યાં જ આખો ગેટ પથ્થરો સાથે વાસુદેવજી ઉપર, રોહિણી અને દેવકી ઉપર પડ્યું. ધરાશાયી ત્યાં ને ત્યાં. 3 પથ્થરોની નીચે દબાઈ અને મૃત્યુને શરણ થયા. ઓ જુઓ, આ તુરગ રથ આવા બલવાન દીકરા સાથે છે. હળનું જેનું આયુધ હતું એવો બલદેવ, અને જેની પાસે સુદર્શન ચક્ર હતું એવા કૃષ્ણ, આવા બળિયા વાસુદેવ અને બલરામ જોતા રહી ગયા. માતા પિતા બંનેની માઓ અને પિતા ત્યાં ને ત્યાં મરણને શરણ ગયા. બસ રથ ત્યાં છોડી દીધો. બલરામ કહે છે, ભાઈ ચાલ, હવે આપણા હાથમાં કાંઈ નથી બચ્યું. અને બંને જંગલ તરફ ચાલ્યા. જંગલ તરફ જઈ અને એક ઝાડની નીચે કૃષ્ણ, જો પાથરવા ચટાઈ નથી 3 ખંડના અધિપતિને, જે સોનાના અને સ્ફટિકના પલંગે પડતા હતા. હજારો દાસીઓ જેમની તૈનાતમાં હાજર રહેતી હતી, આજે સૂવા માટે ચટાઈ પણ નથી. ભાઈ તરસ છે, બહુ તરસ લાગી છે. ભાઈ હું લાવું છું પાણી તારા માટે. બલરામ શ્રી કૃષ્ણને રાખી ઝાડ નીચે બેસાડી અને સ્વયં પાણી લેવા ગયા છે. બલરામ પાણી શોધતા શોધતા આગળ જાય છે. આ તરફ હતાશ, બહારથી ભલે અંદરમાં તો પોતાનો ભગવાન જાગતો છે, પણ બહારથી ભરભર બળતી દ્વારિકાને જોઈ રહ્યા છે કે ઓહો, ક્યાં ગયું મારું બળ, ક્યાં ગઈ મારી શક્તિ, કે હું એકને તો કોઈને ન બચાવી શક્યો, પણ માતા પિતાને પણ ન બચાવી શક્યો. એટલે થોડી અંદરમાં ઉદ્વિગ્નતા છે, ઉદાસીનતા છે. પગ ઉપર પગ ચડાવીને સૂતા છે. પાણીની રાહ જોઈ રહ્યા છે કે હમણાં ભાઈ પાણી લઈને આવશે. હજુ પાણી આવે એના પહેલા સનનન કરતું બાણ આવ્યું અને સીધું પગનું મર્મઘાત કર્યો. બૂમ મારી, કોણ છે? અરે આ તો મનુષ્યનો અવાજ. જરા કુમાર જંગલ વસે, વનમાં ખેલે શિકાર રે. કારણ કે નેમનાથ ભગવાનને જ્યારે કૃષ્ણે પૂછ્યું હતું કે પ્રભુ મારી દ્વારિકાનો નાશ ક્યારે અને મારું મૃત્યુ કોના હાથે, ત્યારે પ્રભુની વાણીમાં આવ્યું હતું, દ્વારિકાનો નાશ દીપાયન ઋષિના હાથે 12 વર્ષે અને તારું મોત જરાકુમારના હાથે થશે. આ જ્યારે સાંભળ્યું ત્યારે જરાકુમાર સગ્ગો ભાઈ હતો, એટલે માતા જુદી હતી, પિતા એક જ હતા બંનેના. ઓહો, મારા ભાઈનું મોત મારા હાથે, મારે નહીં રહેવું જોઈએ. અહીંયા જંગલમાં વયા ગયા અને જંગલમાં જઈને જાંગલી જાનવર જેવા બની ગયા. જંગલમાં શિકાર ખેલે છે, ફળ ફ્રૂટ ખાય છે. 12 વર્ષ વીતી ગયા હતા. હવે ક્યાં યાદ આવે કે કૃષ્ણ આ રીતે જંગલમાં આવ્યા હોય. અને પિતાંબર પહેરેલા કૃષ્ણ પગ ઉપર પગ ચડાવીને સૂતા હતા. એને દૂરથી લાગ્યું કે કોઈક હરણું બેઠું છે અને સીધું તીર છોડ્યું હરણ સમજીને. અને અવાજ આવી કૃષ્ણની, કોણ છે? અરે આ તો મનુષ્યની અવાજ. દોડતો આવ્યો, જરાકુમાર દોડતો આવ્યો. કૃષ્ણ ઓળખી ન શક્યા, કારણ કે આખા દીદાર બદલી ગયા છે. પણ જરાકુમાર ઓળખી ગયા. ભાઈ તમે અહીંયા ક્યાં? તમે જંગલમાં કેમ? મહેલ છોડીને અમે આ પથરા ઉપર ને આ પૃથ્વી ઉપર કેમ પડ્યા છો? ભાઈ ન ફરે નેમના વચન રે. નેમની ભવિષ્યવાણી તે જૂઠી કરવા માટે પ્રયત્ન કર્યો. હું પણ ખુશ હતો કે હવે હું બચી જઈશ, પણ નેમના વચન એમના જ્ઞાનમાં જે નજરાયું હતું એ કોઈ એને ભવિતવ્યને કોઈ ફેરફાર ન કરી શકે. ભાઈ તમે અહીંયા કેમ? પણ
બધી વાત કરી. આવી રીતે દ્વારિકા જલી રહી છે અને અમે 2 ભાઈ બહાર આવ્યા છીએ. બલરામ અત્યારે પાણી લેવા ગયા છે, પણ જરાકુમારને કહે છે તું જલ્દી જા, આ અંગૂઠી લેતો જા, પાંડવો પાસે જજે અને પાંડવોને બધા સમાચાર આપજે, અયોધ્યા દ્વારિકા આ રીતે સળગી ગઈ છે અને કૃષ્ણનું આવી રીતે જંગલમાં મોત થઈ ગયું છે, જલ્દી જા. ભાઈ આવશે, તને જોશે તો તને હમણાં મારી નાખશે, કારણ કે મારા ઉપર અતિ રાગ છે, એ તને જીવતો નહીં છોડે, માટે તું જા. પણ જતા જતા એક કામ કર, ઉલટા પગે ચાલજે. સીધા પગલે જઈશ તો તને પકડી લેશે, પગલે પગલે ઉલટા પગે ચાલજે અને એટલે દૂર સુધી ઉલટા પગે જજે કે તને પકડી ન શકે. જુઓ, આ 3 ખંડના અધિપતિ વાસુદેવની દશા તો જુઓ. એક તરફ મૃત્યુ આવીને ઊભી રહી ગયું છે, અંદરમાં પ્યાસ લાગી છે, પાણી જોઈએ છે. કોઈ બાજુમાં દાસી નથી, કોઈ રાણી નથી, કોઈ દીકરા નથી. અરે એક ભાઈ હતો, એ પણ અત્યારે જલ લેવા માટે દૂર ચાલ્યો ગયો છે અને ત્યાં જ આયુષ્યની સમાપ્તિ થઈ. ચૈતન્ય પ્રાણ પોતામાં મસ્ત હતા, પણ બહારના જળ 10 પ્રાણમાંથી છેલ્લો આયુષ્યનો પ્રાણ પણ અને શ્વાસોશ્વાસનો પ્રાણ પણ છૂટ્યો. કૃષ્ણ ઢળી પડ્યા. બલરામ આવે છે પાણી લઈને. ભાઈ, જો તારા માટે પડિયામાં પાણી લાવ્યો છું, પી, પાણી પી, પાણી લે, જાગ. કેમ સૂઈ ગયો છે જંગલમાં? તું તો મારો એક પ્રાણનો આધાર છો. ભાઈ જાગ, પાણી પી. પણ પ્રભુ, પાણી પીનારો વયો ગયો હતો, જવાબ આપનારો ચાલ્યો ગયો હતો. બલરામને થયું મારો ભાઈ રિસાઈ ગયો મારાથી, મને પાણી લાવવામાં લેટ થયું એટલે મારો ભાઈ રિસાઈ ગયો છે. કાંઈ વાંધો નહીં, રીસ ઉતરશે ત્યારે મારી સાથે વાત કરશે, ત્યારે હું એની સાથે વાત કરીશ, એને જલ પીવડાવીશ. અને 6 મહિના સુધી જેમ રામ પોતાના ભાઈ લક્ષ્મણજીને 6 મહિના કંધે ફેરવ્યું, એવું શરીર હોય છે વાસુદેવોનું અને આવા 63 સલાખા પુરુષોનું કે એ સડતું નથી. નહીં તો ઘણાને પ્રશ્ન થાય 6 મહિના સુધી શરીર કેમ ટક્યું? તો કે એમનું શરીર એ ટાઈપનું હોય કે એમાં વાસ પણ ના આવે ને કીડા પણ ન પડે. 6 મહિના સુધી બલરામે કૃષ્ણજીના સૌને પોતાના ખભા ઉપર ફેરવ્યું. છેલ્લે મિત્ર દેવતાએ આવીને જગાડ્યું. કહેવાનું તાત્પર્ય આપણને એટલું જ અહીંયા લેવું છે કે આવા શક્તિશાળી, બલશાળી વાસુદેવ અને બલદેવ પણ પોતાના માતા પિતાને બચાવી ન શક્યા. હરતી યમો નરપતિ દીનમ મૈન્યક એવક લઘુમીનમ. તો કે કાંઈ વાંધો નહીં, જીવતા ન બચાવી શકે, પણ પ્રવિશતી વજ્રમહે યદિ સદને, અગર અમે વજ્રની કોઠી બનાવી અને એમાં છુપાઈ જશું તો અમે યમરાજાની સામે તૃણમ મુખમાં તરણું લઈને જશું કે તું અમને માફ કરી દે, હજુ જીવવું છે, હજુ અમારી મરવાની ઉંમર નથી. તદપી ન મુંચતી હત સમવર્તી નિર્દય પૌરસ નરતી. જે પોતાના પુરુષાર્થની કાતરને ગુમાવે છે એવો યમદેવ કોઈને પણ મોકતો નથી. ચાહે વજ્ર સદનમાં ચાલ્યા જાઓ, ચાહે પાણીમાં છુપાઈ જાઓ, ચાહે સરોવર ડુંગરની ટોચે છુપાઈ જાઓ, પણ યમરાજા કહે છે હું ત્યાંથી પણ તને પકડી લઈશ. તો કે ચાલો, સમુદ્રમાંથી નહીં બચશું, કિનારે નહીં બચશું, ટોચે નહીં બચશું, પણ અમે મંત્ર ભણશું તો વિદ્યા મંત્ર મૌષધિ સેવામ સૃજતુ વસીકૃત દેવામ. અમે દેવતાને વશ કરી લેશું અને દેવતા અમારી રક્ષણ કરશે. એ તો અમારું રક્ષણ કરી લેશે. યા વિદ્યા મંત્ર ઔષધિઓનું અમે સેવન કરશું. રસતો રસાયન મુપચય કરણમ. એવું રસાયણ ખાશું. આવે છે ને રસાયણ, 3 ભેગી ચીજો થાય છે, ગોખડું ને આમળા, એનું રસાયણ કે એનાથી સ્ફૂર્તિ રહે ને સૃષ્ટિ રહે શરીરની અંદરમાં. પણ કે છે રસતું રસાયન ઉપજે કરણમ તદપી ન મુંચતી મરણમ. કેટલા બી રસાયણ ખાઈ લે, કેટલા બી મંત્ર જાપ જપી લે, મૃત્યુંજય મંત્ર આવે છે, તો કે મૃત્યુંજય મંત્ર જપે એ મૃત્યુ ઉપર વિજય મેળવી લે. પણ ભાઈ, જેને
આ શરીરનો સંયોગ છે એનો ગમે ત્યારે વિયોગ છે ને છે, એને કેટલી પણ તું રક્ષવા માટે મહેનત કર તો પણ નહીં રક્ષી શકીશ. એટલે હવે આગળ વાત કરી મૃત્યુ પછી જીર્ણ અવસ્થાની. જરાવસ્થાથી તો કોક બચાવશે તો કે કોઈ નહીં બચાવી શકશે. ગમે એટલા તું કાળાના ધોળા વાળને કાળા કર, દાંતમાં ચોકઠા બેસાવ, કાનમાં મશીનો લગાવ, બધું કર ભલે, એ તને થોડો આશ્રય મળશે પણ તને કોઈ જરા અવસ્થાથી બચાવી શકશે નહીં. અને છેલ્લે વાત કરે છે શરણ મેક મનુસર ચતુરંગમ પરિહર મમતા સંગમ. 4 અંગ જેના છે એવા શરણાને તું સ્વીકાર કરી લે. એવું શરણું એટલે ધર્મના શરણાને તું સ્વીકાર. પરિહર મમતા સંગમ, અનંતકાળથી મમતા, આસક્તિ, માયા, મોહ, આ જે કશાયો તારી પાછળ પડ્યા છે એનો તું ત્યાગ કર. સાહેબ, બહુ મુશ્કેલ છે ત્યાગ કરવું. વસ્તુ ત્યાગ કરવી સહેલી છે. ઝઘડો થાય તો અત્યારે છોકરાઓ મા બાપને છોડીને વયા જાય છે, યા બાપા છોકરો જો અવળી લાઈનનો હોય છે તો રજા આપી દે છે ને પત્રિકામાં ને પેપરમાં છપાવી નાખે છે. મારે એને કોઈ વ્યવહાર નથી, સ્નાન સૂતકનો પણ કોઈએ પણ એની સાથે લેતી દેતી કરવી નહીં, અને જો કરો તો તમારી જવાબદારી, હું એમાં જવાબદાર નથી. આવું તો કેટલું છપાય છે. છોકરી પોતાના મન ચાહા લગ્ન કરી લીધા તો બાપા છપાવી નાખે છે, દીકરી સાથે અમારો કોઈ સંબંધ નથી, કોઈએ પણ લેવડ વેવડ કરવી નહીં, કરો તો તમારી જવાબદારી ઉપર. પણ આવું બધું લખનારા સંબંધ તોડી નાખે છે અત્યારે આ જીવનમાં પણ જ્ઞાની કહે છે મમતા, ભીતરની મમતા. સાહેબજી ઘણીવાર કહે છે વસ્તુ તો કોઈ સાથે લઈ નથી ગયું, પણ વસ્તુ પ્રત્યેની મમતા, આસક્તિ એ જીવની સાથે જાય છે. માટે 7મી નારકીના દરવાજા પણ જો ખોલાવતી હોય તો એ મમતા છે, મમતા સાથે જાય છે. વસ્તુ તો બધી અહીંને અહીં રહી જાય છે. માટે તૂટે કેમ સાહેબ મમતા? તો કે માનાદિક શત્રુ મહા નિજ છંડે ના મરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. જો માન કસાય, ક્રોધ કસાય, મમતા, માયા, મોહ આ બધા ઉપર વિજય મેળવવું છે તો પરમ કૃપાળુ દેવનું સહેલામાં સહેલું ઔષધ બતાવ્યું, સહેલામાં સહેલો ઉપાય બતાવ્યો કે માનાદિક શત્રુ મહા, મોટા શત્રુઓ છે. મમતા મોટી શત્રુ છે, મિથ્યાત્વ મોહ તારો મોટો શત્રુ છે. એ નિજ છંદે ન મરાય. તું તારી રીતે મારવા માટે પ્રયત્ન કરીશ કે હું શાસ્ત્ર વાંચીને મારી લઈશ, કે હું તપ કરીને મારી દઈશ, હું જાપ કરીને મારી લઈશ, નો, એ ઉપાય જ નથી. કેટલું બે શાસ્ત્ર ભણી જા. 45 આગમ અમારા નવપતજીની પૂજા છે, પદ્મ વિજયજી મહારાજ સાહેબની લખેલી. એમાં એમને લખ્યું સમકિત વીણ નવ પૂરવી. સમકિત વીણ નવ પૂરવનું જ્ઞાન હોય પણ અજ્ઞાની કહેવાય. સમકિત વીણ સંસારમાં અરહો પડહો અથડાય. 9 પૂરવનું જ્ઞાન, 1 પૂરવ નહીં, 9 પૂરવનું જ્ઞાન હોય છતાં પણ એ જીવ સમકિત વગર મિથ્યાત્વી છે અને કાંઈ ન જાણે. અંગૂઠા છાપ. પ્રભુ શ્રીજી મહારાજ સાહેબ પાસે જાજા પ્રશ્નો નહોતા, પ્રશ્નો બધા સૌભાગ બાપાને સુપ્રત હતા, પણ છતાં પ્રભુ શ્રી મહારાજની જે ભક્તિ, અનહદ શ્રદ્ધા, અનહદ સમર્પણ ભાવ, એ આ વાત કરે છે કે માનાદિક શત્રુ મહા નિજ છંડે ના મરાય, પણ જાતા સદગુરુ શરણમાં. સદગુરુનું શરણું હૃદયથી સ્વીકારી લીધું, હાર્દિક સ્વીકારી લીધું, અને એ શરણાને હૃદયની અંદરમાં આત્મસાત જીવનના અંત સુધી પાછું. એમ નહીં કે વચ્ચે વચ્ચે છૂટી જાય, પાછું છેદ પડે તો એ શ્રદ્ધા કાણાવાળી થઈ જાય, અને કાણા પડે નાવમાં તો પાણી ભરાય અને એ નાવ પાછી સમુદ્રમાં, એ જલ સમુદ્રમાં સમાધિ લઈ લે. એટલે અખંડ શ્રદ્ધા વાત છે, અખંડ શ્રદ્ધાની. ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે. જ્યાં સુધી આ દેહમાંથી પ્રાણ ન છૂટ્યા હોય ત્યાં સુધી નહીં સાહેબ.
અમે તો ત્યાં સુધી આપનું શરણું સ્વીકારશું આ ભવમ મખંડા. જ્યાં સુધી આ સંસારમાં ભવ છે, જ્યાં સુધી જન્મ મરણ છે, જ્યાં સુધી જન્મ લેવા પડશે, દેહમાં આવવું પડશે, ત્યાં સુધી હવે આપ એક જ અમારા ગુરુ છો, આપ જ, હવે બીજા નહીં. કારણ કે આવો સત્પુરુષોનો સનાતન નિયમ જોયો છે પરમ કૃપાળુ દેવના વચનોમાં. એમણે લખ્યું છે, માનાદિક શત્રુ મહા નિજ છંદે ન મરાય, પણ જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. બહુ ઓછી મહેનત, બહુ ઓછી મહેનત. કારણ અમે નાના હતા ને, સ્કૂલમાં ભણતા હતા, ધમાલ 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 કરીએ, અડધા કલાક વહેલા પહોંચી જઈએ ને. છોકરા છોકરીઓ ચોથી સુધી તો ખાલી છોકરીઓની હતી, પણ 5મી 6ઠી 7મી છોકરાઓની સાથે હતી સ્કૂલ. બધા રમીએ સાથે, એટલી ધમાલ ચાલે. પણ જ્યાં દૂરથી માસ્ટર સાહેબ આવતા દેખાય એટલે તેરી ચૂપ ને મેરી ચૂપ, બધા શાંત થઈ અને સ્કૂલમાં પોતાના બેન્ચ પાસે પહોંચી જઈએ અને આમ હાથ જોડીને ઊભા રહી જઈએ સલામી લેવા માટે સરની. આમ જાણે એમ થાય કે ઓહો, આવા દાયા છોકરા તો ક્યાં જોયા નથી. હા, આવા દાયા, આવા શાંત, આવા સૌમ્ય. પણ એના પહેલાં ખબર પડે કેટલી ધમાલ હતી. સાહેબ આવ્યા નથી હજુ નજીકમાં, દૂરથી ગલીથી આમ લે વણાક, ખબર પડે સર આવે છે, સર આવે છે, સર આવે છે. બધા ચૂપચાપ દાયા ડમડા. આવીને હજુ એમને કેવું નથી પડ્યું શાંત રહો. હાથ પણ ઊંચો ન કરવો પડ્યો કે શાંત રહો. માત્ર એમની સ્મૃતિ નહીં, માત્ર એમની દ્રષ્ટિ, એ દ્રષ્ટિમાં નજરાયા. બધા તોફાન શાંત, એકદમ સાણા સમજુ વિદ્યાર્થી તરીકે હાજર થઈ જઈએ બેન્ચની બાજુમાં. અને સર આવે એટલે સલામી ભરી અને સર આગળ આવે. તો કહેવાનું તાત્પર્ય કે એક સામાન્ય સરની માત્ર હાજરી, દૂરથી હાજરી, અવાજ નથી કાઢ્યો, હાથ પણ ઊંચું નથી કર્યું, ધમાલ નહીં, આટલો શબ્દ પણ નથી બોલ્યા, પણ છતાં એક સરનો પ્રભાવ જો આટલો પડતો હોય અને વિદ્યાર્થી જો આટલો ડાયો ડમરો થઈ શકતો હોય, તો પ્રભુ આ અંતરસ્થલમાં જો સત્પુરુષને બિરાજમાન કરીએ માત્ર, તો કશાયો તોફાન કરે, કશાયો ધમાલ કરશે, વિકારોને વિભાવો ધમાલ કરશે. અને જો કરે છે તો જરીક હજુ આપણને એમને જોઈએ એ પ્રમાણે નજરોમાં લીધા નથી, એ એનો સીધો હિસાબ છે. પણ સત્પુરુષ જ્યાં નજરોમાં નજરાય, બધા કશાયો શાંત. પરમ કૃપાળુ દેવે કીધું છે, નિજ છંદે ના મરાય, પણ જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. એમ અહીંયા કહે છે, પરિહર મમતા સંગમ, મમતાના સંગને તું એકલો નહીં જીતી શકે, સાથે સત્પુરુષને રાખજે. વિનય રચય શિવ સૌખ્ય નિદાનમ. એનાથી તને શું મળશે તો કે શિવ સૌખ્ય રૂપી નિદાન પ્રાપ્ત થશે. અને પછી શાંત સુદારસ પાનમ, શાંત અમૃત રસનું તું અનંતકાળ સુધી પાન કરતો જ રહેશે. સિદ્ધલોકમાં પહોંચીને શિવ સૌખ્યને પ્રાપ્ત કરીને તો આવા શાંત સુદારસના શાશ્વત પાનને કરવા માટે બે કામ કર. એક તો સંતોના ચરણનું શરણું સ્વીકારી લે, અને બીજું ચતુરંગ એવા ધર્મનો સ્વીકાર કરી લે. વિનય વિધિયતામ રે શ્રીજીન ધર્મ શરણમ, અનુસંધિયતામ રે સુચિતર ચરણ સ્મરણમ. ચરણોનું સ્મરણ અને જીન ધર્મનું શરણ, આવું શરણ અને સ્મરણ આ સંસારમાં આપણા માટે બેટ સમાન છે, આપણા માટે નાવ સમાન છે, આપણા માટે સફરી જહાજ સમાન છે. તો એવા સંતોના ચરણોમાં પ્રણામ કરીને વિતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ કહેવાયું હોય તો મિચ્છામી દુક્કડમ. આજે અશરણ ભાવના પૂરી થઈ કરી છે. હવે જ્યારે પણ અવસર આવશે ત્યારે ત્રીજી સંસાર ભાવના ઉપર આપણે વિશ્લેષણ જોશું. અત્યારે આટલું. સુખદા.